અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વર્ણિયમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વર્કશોપ ગણેશ મહોત્સવ અંતર્ગત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ વર્કશોપનું આયોજન ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ સુભાનપુરામાં કરવામાં આવ્યું। ગાયત્રી પરિવારના 7 ક્રાંતિકારી આંદોલનોમાં એક આંદોલન પર્યાવરણ બચાવો આંદોલનને વેગ આપતો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાની તાલીમ બાળકોને આપવામાં આવી, જેમાં અલગ અલગ ગાયત્રી પરિવાર બાળ સંસ્કાર શાળાના 150થી પણ વધારે બાળકોએ આ તાલીમ લીધી હતી। પર્યાવરણની વાત સમજાવતા બાળકોને મૂર્તિ વિસર્જન કુંડામાં કરવાની સમજણ આપી, પછી તેમાં તુલસીનો છોડ રોપી રોજ ભગવાન સૂર્યનારાયણ ભગવાનને ગાયત્રી મહામંત્રનું સ્મરણ કરતા અર્ધ્ય આપી તુલસીના છોડને નમસ્કાર કરવાની સમજણ અનિલભાઈ રાવલે આપી હતી। સાથે જ બાળકો સંકલ્પિત થયા, શાંતિ પાઠ કરી બાળકો અને વાલીઓ અલ્પાહાર કરી છૂટા પડ્યા હતા। આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વર્ણિયમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ દ્વારા સુભાનપુરા વિસ્તારની અંદર આ ગ્રાન્ડ ગાયત્રી હોલની અંદર ગાયત્રી પરિવારના જે શાંત ક્રાંતિકારી આંદોલનો છે એમાંનું એક આંદોલન અમારું એક વિશેષ વૃક્ષારોપણ પર્યાવરણ બચાવો એ અંતર્ગત આજે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે। ઇકો ફ્રેન્ડલી ગણપતિનું અહીંયા ઇવેન્ટ્સ કરવામાં આવી છે। બાળકોની અંદર એક પર્યાવરણ પ્રત્યે પ્રેમ જાગૃત થાય અને આપણે પર્યાવરણને કઈ રીતના બચાવી શકીએ એ વાત બાળકોને સમજાવી અને આજે માટીના ગણપતિ બનાવવાની ટ્રેનિંગ આપી છે અને ખૂબ સુંદર આજે 150થી પણ વધારે બાળ સંસ્કાર શાળાના બાળકો અહીંયા આ ટ્રેનિંગ લીધી છે અને ખૂબ સુંદર અલગ અલગ કૃતિઓ ગણપતિ દાદાની બનાવી છે। સાથે સાથે ગણપતિ દાદાને પ્રાર્થના પણ કરી છે કે અમારી અંદર વિવેક જાગૃત થાય। એની સાથે બાળકોને એ પણ માર્ગદર્શન આપવામાં આવ્યું કે જ્યારે ગણપતિ દાદાનું તમે વિસર્જન કરો 2 દિવસે 5 દિવસે 7 દિવસે કે 10 દિવસે તો એ કુંડાની અંદર વિસર્જન કરવાનું ને એ જ માટીની અંદર તમારે તુલસીનો છોડ રોપી અને રોજ એ છોડની અંદર ભગવાન સૂર્યની સમક્ષ ઊભા રહી ગાયત્રી મંત્ર બોલી અને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવો। આ વાત બાળકોને સમજાવવામાં આવી છે અને આ જે બાળકો છે અમારા ગાયત્રી પરિવારના બાળ સંસ્કાર શાળાના બાળકો છે। અલગ અલગ વિસ્તારોમાંથી આ બાળકો અહીંયા આવ્યા છે અને ખૂબ સુંદર કૃતિઓ રજૂ કરી છે। બાળકોએ એક બાળકોની અંદર જે કંઈ ટેલેન્ટ હતી એ આજે બહાર લાવવામાં આવી છે અને વર્ણિયમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ સમગ્ર ગાયત્રી પરિવાર અને બાળ સંસ્કાર શાળાના સંચાલકોનો પણ ખૂબ ખૂબ આભાર માને છે, કારણ કે એ લોકોના સહયોગ થકી જ અમે આ આયોજનને સફળ બનાવી શક્યા છે। અને વિશેષમાં પુરોહિત પરિવાર જે છે અને અમારા આખા આ આંદોલનની અંદર વધારેમાં વધારે અમારા શાંતિકુંજ કેન્દ્રના બાળકો છે, 35 બાળકો અમારા મીનાક્ષીબેન કાબરિયાબેન દ્વારા જે બાળ સંસ્કારો શાળાઓ ચાલી રહી છે વધારેમાં વધારે બાળકો ત્યાંના આવેલા છે, એટલે અમને બહુ ગર્વ છે કે અમારા વિસ્તારની અંદર આટલું સુંદર કાર્ય થયું છે।